નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી આવ્યા છે અને અહીંયા જે રીતના માહિતી એવી મળી રહી છે કે જે કોર્પોરેટર છે તેના જે સહી સિક્કા છે તેનો ગલત યુઝ છે તે અહીંયા થયો છે તેવી માહિતી છે તે મળી રહી છે. પીએસસી સેન્ટર ખાતે જે ડુપ્લિકેટ જે સહી સિક્કાની જે ફરિયાદ છે તે અત્યારે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે નોંધવામાં આવી રહી છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે ટ્વિંકલબેન છે તેમના જે આખા જે રીતના ડુપ્લિકેટ લેટર પેડ પર જે સહી સિક્કાનો જે મામલો છે તે અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યો છે અને અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે ટ્વિંકલબેન છે તેમની ફરિયાદ છે તે લઈ રહ્યા છે અને હાલ જે વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવવા માટે જે ટ્વિંકલબેન આવ્યા છે કે તેમના જે સહી સિક્કા છે જે કોર્પોરેટર છે તેમના સહી સિક્કાનો જે ખોટો યુઝ છે તે થઈ રહ્યા હોવાના જે ઘટના છે તે સામે આવી છે. અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે જે આગળની કાયદેસરની જે કાર્યવાહી છે તે અત્યારે અહીંયા થઈ રહી છે. આખી જે તાલુકા પોલીસની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે જે કાયદેસરની કાર્યવાહી છે જે ટ્વિંકલબેન છે કોર્પોરેટર તેમનું જે ફરિયાદ લઈને જે આગળની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પીએચસી સેન્ટર ખાતે ટ્વિંકલબેન બહાર આવી જાઓ, પેલા સ્ટાફ વાળા આવે ને ખરાબ જી હા, ટ્વિંકલબેન છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ બહાર આવે એટલે આપણે તેમની સાથે વાત કરીશું કે તેમના જે સહી સિક્કાનો જે દુરુપયોગ થયો છે તેવી માહિતી છે તે મળી રહી છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે જે ટ્વિંકલબેન છે તેમની ફરિયાદ લેવાની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હા, અને ટ્વિંકલબેન છે તે અત્યારે અંદર છે, તેઓ બહાર આવે તો આપણે તેમની સાથે વાત કરીશું. અને જે રીતના અહીંયા મહેશભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું. જી મહેશભાઈ, શું બનાવ બન્યો તો આખી શું વિગત છે? ના, અમને તો ટ્વિંકલબેને ફોન કર્યો હતો કે કોઈ એમના નામનો દુરુપયોગ કરી એમના ડુપ્લિકેટ સિક્કાથી કોઈ જગ્યાએ કોઈ એનો દુરુપયોગ કરી રહ્યા છે, એટલે અમે અહીંયા પોલીસ સ્ટેશને બધું જોવા માટે આવ્યા હતા કે શું થયું છે શું. સીએસસી સેન્ટર ને એ બધી માહિતી મારાથી નહીં, તો અંદર તપાસમાં છે. આમાં શું થાય કે ન્યૂઝમાં આપણે જેટલું બી આપણી સાથે ટ્વિંકલબેન છે તેમની સાથે વાત કરીશું. જી બેન, હજુ ડિટેલ અમે લોકોએ વાત કરીએ છીએ અને ચર્ચા ચાલે છે. હજુ એ લોકો તપાસ કરીને અમે તમને બધું જણાવીશું. બેઝિક ડિટેલ શું છે? તો ભાઈ તમારા લેટર પેડનો દુરુપયોગ થયો છે, કેવી રીતે થયો છે, શું મામલો સામે આવ્યો? સીએસસી સેન્ટર જે ભાયલીમાં છે એ અમે લોકોએ મને બી વાયા મારા હસબન્ડ આમ ગયા હતા, નીકળ્યા હતા અને એવી રીતે જોયું કે ટેબલ પર આ તારા સહી સિક્કા, મને કીધું આવીને કે તારા સહી સિક્કાનું છે પણ ખોટા સહી સિક્કા છે. એટલે પછી મેં કીધું એવું તો ના હોય, મને ફોટો મોકલો. એટલે ફોટો મોકલ્યો અને મેં જોયું તો મેં કહ્યું હા, આ તો તપાસ કરવી પડે કે આ તો ખોટા છે, આજે મારા છે, આજે કોઈ બીજા કોર્પોરેટર ના હોય કે કોઈ બીજા ના હોય. સહી સિક્કા તો અમે ના ચલાવી લઈએ. એટલે પછી અમે તપાસ કરી છે ને હજુ આ વિષય પોલીસ સ્ટેશન સુધી અમે લાવ્યા એ હજુ અમે નથી, એ પોલીસ સ્ટેશન જ હા બીજા પછી. એટલે અમે બધું તમને એટલે આવી રીતે છે. ડિટેલ જેવી ખબર પડશે એવી તમને બધાને બોલાવી. ટ્વિંકલબેન, તમને કેવી રીતના ખબર પડી કે આ ડુપ્લિકેટ સિક્કા અહીંયા થઈ રહ્યા છે? મને ખબર નથી, મારા હસબન્ડ આમ જ ગયેલા અને એ તો ડીમાર્ટ આવતા હતા અને આ સેન્ટર પર ખાલી એમને પેલું લિંક કે પૂછી લઉં કે લિંક કરો છો એમ જોવા, તો આમ જ ગયા હતા કે આમ ભાઈ તો ફરે જ છે બધી રીતે, આવી રીતે એ ફરતા હતા અને આવી રીતે જોયું. પણ મારું ફોર્મ જ એટલે કોઈ ફોર્મ પડ્યું હતું ત્યાં, એમાં ટ્વિંકલ ત્રિવેદી હતું નામ, એટલે પછી મને કીધું કે આ તો તારા નામનું છે તો જોઈ લે એમ. માત્ર ડુપ્લિકેટ સહી સિક્કા છે કે લેટર પેડમાં ડુપ્લિકેટ બને? ના, એ ડુપ્લિકેટ ખાલી સહી સિક્કા છે. અચ્છા, કયા ઉપયોગમાં એ મુકાયા હતા? આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ કરવા માટે. અચ્છા, ઓકે. જી, અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો, અરજી લઈ લેવા માહિતી મળે? હા, લખે છે, હજુ ચાલે છે, તપાસ થશે પછી હું તમને જણાવી દઈશ. મને હજુ ખબર નથી ભાઈ, અમે જ તપાસ કરીએ છીએ, તમને કેવી રીતે હું જણાવું એમ.
હા જણાવીને જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા ટિંકલબેન. જી મહેશભાઈ, શું કહેશો કે આ રીતના જે ડુપ્લિકેટ જે કોર્પોરેટરના સહી સિક્કા થઈ રહ્યા છે એના એમના જાણ બહાર જ જે અલગ અલગ કામગીરી થઈ રહી છે? એટલે આવું થઈ શકે છે ઘણા બધા, એટલે ડુપ્લિકેટ સહી સિક્કા કોઈ બનાવ્યા હોય એવું થઈ શકે, એટલે જે તપાસનો વિષય છે. એટલે જ અમે અત્યારે પીએને કહેવા માટે આવ્યા છે કે ભાઈ તપાસ કરો, ઘણા બધા સીએસસીમાં આવું ડુપ્લિકેટ કામ ચાલતું હોય તો એને પકડો. અને આ તો કોઈ મોટું રેકેટ પણ હોઈ શકે છે, જેવી રીતે બાંગ્લાદેશીઓ પાકિસ્તાની અહીંયા આવ્યા હોય અને એમને આવા ડુપ્લિકેટ સહી સિક્કા કરીને આધાર કાર્ડ નવા બનાવી દે તો શું કરવાનું? એટલે આ તો તપાસનો વિષય છે. જી મહેશભાઈ, શું લાગે છે જો એક પકડાયો છે હવે આખી લિંક પકડાય એવું લાગે છે? હા, પણ હું મીડિયાવાળાઓને એવું કહું છું કે તમે વધારે ન્યૂઝ ચલાવશો તો જે કબૂતરો હશે એ બધા ઉડી જશે. જે લોકો આ રેકેટ કરે છે એ બધા ઉડી જશે. તમે તપાસ કરવા દો પોલીસને, એ લોકો યોગ્ય તપાસ કરે, બધા સીએસસીમાં જાય, કોણ આ બધું કરે છે એ તપાસનો વિષય છે. આવા લોકો પકડાવા જોઈએ અને આવા લોકોને તો ગંભીર સજા પણ થવી જોઈએ, સમજી ગયા? કારણ કે આ એક સરકારી કાગળો જોડે છેડછાડ છે. જી આ હતા મહેશભાઈ બ્રહ્મભટ્ટ અને તેઓ પણ કહી રહ્યા છે કે આવી જે લિંક હોય આજે પીએસસી સેન્ટરમાં જે ડુપ્લિકેટ જે કોર્પોરેટરના નામે જે સહી સિક્કા કરીને જે આધાર કાર્ડ છે, જે જરૂરી દસ્તાવેજો છે તે બનાવવા માટે જે સહી સિક્કાનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો હતો. આખો મામલો અત્યારે ટિંકલબેન અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે અને અત્યારે તેઓ અરજી કરી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે અને આખી લિંક પકડવાની જે તજવીજ છે એ તાલુકા પોલીસ દ્વારા અત્યારે શરૂ કરવામાં આવશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.